હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. અને કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા પોતપોતાના ઘરે એકદમ ખુશ અને મજામાં હશે. આજે છે લગ્નનો બીજો દિવસ અને અમે સવારે જલ્દી ઉઠી ગયા છે અને સવારનો 9 વાગ્યાનો સમય છે. સવારે નાહી ધોઈને અમે લોકો થોડું ઘરના આંગણામાં વૃક્ષો બધા જોઈ રહ્યા છીએ. આ છે કડીપત્તાનું વૃક્ષ જે મોટું દેખાઈ રહ્યું છે એ, અને એમની બાજુમાં જે મોટું ઝાડ છે એ છે બિલ્લીપત્રનું ઝાડ. આ બિલ્લીપત્રનું ઝાડ એ અમારા બા હતા એમને વાવ્યું હતું અને આજે એકદમ મોટું વિશાળ થઈ ગયું છે અને એમાં ઘણા બધા ફળો પણ ઉગ્યા છે. આ જો તમે જોઈ શકો છો, આમાં ઘણા બધા ફળો ઉગ્યા છે. આ બિલ્લીપત્રના ફળો ઔષધિઓ માટે પણ ઘણા ઉપયોગી હોય છે. અને જ્યારે શ્રાવણ હોય, શિવરાત્રિ હોય કે કંઈ તહેવાર હોય ત્યારે પાડોશીઓ પણ બિલ્લીપત્રો લઈ જાય છે ભગવાનજીને ચડાવવા માટે. વાવ, કેટ ક્રિશી, કમ કેટ. પગમાં વાગશે મારું દીકરા તને. કેટ બેસેલું છે. કેટ માટે બિસ્કિટ લઈ આવીએ. હા, બિસ્કિટ ક્યાં છે? ક્યાં છે બિસ્કિટ? એમાં ક્યાં છે? અહીં પપ્પા બેઠા છે અને બસ અમે લોકો રેડી થઈને હવે નીકળી રહ્યા છીએ લગ્ન ઘરે, કારણ કે આજે છે એ પગ ફેરાની રસમ છે એટલે અમારે ત્યાં એમને આના કહેવાય છે. આના આવી ગયા છે, તમે જોઈ રહ્યા છો. એટલે કે જે કન્યા છે એમના પિયરવાળા એ વર વધુને લેવા માટે આવે છે અને એ લોકો જે નાના બાળક છે અને જે સ્ત્રીઓ છે એમને શગુન આપી રહ્યા છીએ.
વરરાજાના સાસુએ વરરાજાને વધાવી રહ્યા છે અને એ રસમમાં જે વરરાજાના સાસુ છે એ જમાઈના હાથમાં એ સ્વસ્તિક પાડીને ચોખા અને નારિયેળ વડે એમને શગુન આપી રહ્યા છે. ઘરની પાછળ મસ્ત ગરમ ગરમ જમવાનું બની રહ્યું છે અને બીજી બાજુ પીરસવાનું પણ ચાલુ થઈ ગયું છે, એટલે બધા માણસો પણ જમવા માટે આવી રહ્યા છે. અને આજની વાનગીઓ તો બહુ સરસ છે, જેમાં ઊંધિયું અને ગુલાબજાંબુ અને પેટીસ આ તો મારો ફેવરેટ છે, એટલે મેં તો મસ્ત જમી લીધું. અને મિત્રો, તમે લોકો પણ જમવા માટે આવી જાઓ. લગ્ન સારી રીતે થઈ ગયા છે અને બધી રસમો પણ સારી રીતે થઈ ગઈ છે. અને નવ દંપતી એટલે રાહુલ અને ફાલ્ગુની, તમને બંનેને લગ્નની ખૂબ ખૂબ શુભેચ્છા. હવે અમે લોકો ઘરે આવી ગયા છે અને અહીં જે સગા સંબંધી બધા લગ્નમાં આવ્યા હતા એ એમના ઘરે જઈ રહ્યા છે, એટલે ઘર એકદમ ખાલી થઈ જશે. અને બંને લગ્નમાં અમે બહુ એન્જોય કર્યું, ઘણી મજા આવી ગઈ બધાની સાથે. અને સાંજનો સમય છે અને ઘરે ભાજીવાળી આવી છે ભાજી વેચવા માટે. તો ગામની ભાજી એકદમ પૌષ્ટિક, સારી અને ઓર્ગેનિક હોય છે, જેમાં કેમિકલ નથી રહેતો. તો એ ભાજી લઈ લીધી છે અમે લોકોએ અને આજે ઘરે મસ્ત મેથીની ભાજી બનાવશું. અને મારો વ્લોગ અહીં એન્ડ કરું છું. તમને મારો વ્લોગ કેવો લાગ્યો એ જણાવજો અને આપણે બીજા વ્લોગમાં મળીશું. ધન્યવાદ.